તો કેમ છો મિત્રો, આ જગ્યા ઉપર આપણે થોડાક ટાઈમ પહેલા વોટર સ્લાઇડ બનાવી એટલે પાણીની લસરપટ્ટી બનાવી હતી અને વોટર પાર્ક બનાવ્યું. તો આ ફેરે મિત્રો આપણે બનાવવાનું છે આ જગ્યા ઉપર એક મોટું વોટર પાર્ક, એટલે કે મોટું એટલે બહુ મોટું વોટર પાર્ક બનાવવાના છે ને બહુ મજા આવવાની છે મિત્રો. તો પેલા તો હે ને આ જગ્યાને આપણે હે ને જીસીબી થી ખોદી અને બનાવવાના. ઓલી ફેરે આપણે ટ્રેક્ટર થી ખોદીને બનાવ્યો, તો આ ફેરે આપણે જીસીબી થી ખોદીને બનાવવાના છે. તો મિત્રો જલ્દીથી આપણે કામ ચાલુ કરી એટલે હે ને આ માટીઓ રહ્યા ને એને બધાને કામે વરગાડી દે, કેમ કે અપલખણા બહુ થાય છે. તો મિત્રો ફાઇનલી આપણી જેસીબી થી ખોદાવી નાખ્યું છે, તમે જોઈ શકો. આ ફેરે આપણે આ નેરી જેસીબી થી કરી હતી, ઓલી ફેરે આપણે ટ્રેક્ટર થી કર્યું હતું. હા નાખી દે તને તારા બાપા. તો મિત્રો ફાઇનલી અહીંયા આપણે જોઈ શકો તમે, ખાડો આપણે ગાયરો છે. ખાડો એવડો ગાયરો છે કે એમાં આપણે હે ને આરામથી ડૂબી જાય એવડો. તો મિત્રો આટલું પાણી ભરાશે એટલે આરામથી ડૂબી જાય એટલું પાણી ભરાશે એટલે. તો મિત્રો પેલા તો આને જલ્દીથી એને આપણે વોટરપ્રૂફ કરી નાખ્યા આમાં ઓલા પાથરીને. તો ફાઇનલી હવે ઝડપથી અમે કરી નાખ્યા ને વોટરપ્રૂફ. એના માટે આપણે કાંકરા વીણવા જોઈએ અને બીજું આગળથી થોડીક ધૂળ લેવી જોઈએ, કેમ કે જીસીબી થી ખોદાયું પણ પરફેક્ટ જેવું અમારે જોઈએ એવું નથી થયું, એટલે પાવડે તગારેથી કરવું જોઈએ હજી પરફેક્ટ. તો તમે કરી નાખો ચેનલ સબસ્ક્રાઇબ ને અમે કરી નાખીએ અમારું કામ જીરીક ઘાય ઘા, અને પછી આપણે વોટરપ્રૂફ કરી નાખીએ. તો જલ્દીથી કામ કરી નાખીએ. આપણા એવા મિત્રો જો આમ ચાલુ છે બધા કામ, એક બે જણા બેઠા અને એક જ કામ કરે છે. અને મિત્રો તડકો પણ એટલો પડે છે કે હેને જલ્દીથી હેને હવે નાઈ લે. તો મિત્રો ઓલી ફેરે આપણે નાવામાં થોડીક કમી હતી, એટલે આ ફેરે થોડુંક આપણે હેને મોટા પાયે કર્યું છે, કેમ કે ઊંડું થોડું કર્યું એટલે નાવાની મજા આવે. ઓલી ફેરે મજા આવી હતી પણ મને એવું લાગતું હતું થોડી ઘણી. અહીંયા પેલા આપણે પાણી સ્ટોક કરવાનો ખાડો અટાણે ગારીએ છે. હા ઓમ ખાડો તો હે ઝીંકો, આપણે બહુ મોટો નહીં, કેમ કે વાં આપણે ફૂલ પાણી ભરાય ને અહીંયા થોડુંક ઓછું ભરાય. અહીંયા પેલા આપણે ચોખ્ખું કરીને અહીંયા પેલા તો કરી નાખીએ એટલે આ ખાડો ભરાતો થાય, પછી આપણે પાછળનું ઓલું બધું પાથરી દઈએ અને પાણા ઝીણા ઝીણા વીણાવી લઈએ એટલે લહરી જાય એટલે પાણા લાગે નહીં. તો મિત્રો ફાઇનલી છે ને હવે નીચે આપણે કાર્પેટ પાથરી દઈએ એટલે પછી કામ કરતું છે. કર્યું ના કરવાનું. તો મિત્રો આ થોડુંક કામ વધારી દીધું, હવે એને આને પાછું બારે કાઢવું છે. હાલો આ એક છેડો લેતા પાણી ભર્યા મોરે મજા આવી હતી. હવે પાણી ભરીને કેવી મજા આવે જોવાનું છે મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણી છે ને નેરીમાંથી આપણે ધૂળ કાઢી નાખી. નેરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, અહીંથી નીચું અને માંથી ઉપર એટલે ડાયરેક્ટ લહરી જાય. તો મિત્રો હવે ખાલી કાર્પેટ લગાવી દઈને કાગળ લગાડી દઈને પછી આપણે ખાડો ભરવા માંડીએ. ઉપર આપણે પાથરી દીધું છે કાર્પેટ અને નીચે પાથરવાનું છે, પણ મિત્રો જેટલું દેખાય ને એટલું આ હલવું કામ નથી, બહુ અઘરું છે. અને એક તો મારે આ પનોતિયું છે ને આમ જો તમે જોઈ શકો શેર પર બેઠા છે પણ એને હું કઈ ને એ નહીં કરે. તો એક એક મારવાના છે ને અહીંયા એને પાણી ભરાઈ જાય ને એટલે આમાં એક એક ને ધબાડવા છે હબ્બા.
મારવા એટલે તો હવે છે ને આના કાર્પેટ પાથરી દે ને એક તો મિત્રો કાર્પેટ પાથરી છે ને એટલે ઉપરથી પૈડા રાખે છે જે આગળ પાથરું ને એમાં થોડોક પ્રોબ્લેમ થયો પણ પ્લાસ્ટર તો એનું કરવું છે હરખી રીતના મારે પણ પેલા છે ને હવે આ કરી લઈએ ફાઇનલી આપણે છે ને આમાં પણ કાગળ પાથરી દીધું અને પાસે આ ટાઈટ આપણે સ્લાઇડ તૈયાર થઈ જાય આ ફેર આપણે સ્લાઇડ હાવ આમ ધારવારી કરી એટલે ડાયરેક્ટ પાણી વયું જ જાય આમ હાઈલા જાય તો નીચે હવાઈ જાય છે તો પાણી આવશે તો ફૂલ લપટી એવું થઈ જાય મગર આવી જાય જેને કામ ના કરવું હોય ને મિત્રો પાણું ને આને ટાઈટ કરવું જો ટાઈટ કરો ટાઈટ નથી કરવું એ ઢીલું ભલે રહ્યો ભરે રહ્યું એવું હે હા હા ઘર ભરે છે ને અને જો પાછું આમ ઢાળા તો બધું એટલું આવી જાય ટાઈટ ના કરાય તો ફાઇનલી મિત્રો આપણું છે ને આપણે સ્લાઇડ તૈયાર થઈ ગઈ છે આપણે વોટર સ્લાઇડ હવે આપણે જે તૈયાર કરવાનું હોય એ આપણે આ ખાડો છે અને મિત્રો તૈયાર કરવામાં થોડુંક અઘરું લાગશે કેમ કે કાગળ એટલું જો છે અને કાગળ અમારી આગળ આ રીતના લાંબુ જ છે એટલે કટિંગ કરીને આપણે લગાડવું જોઈએ અને પછી જોઈએ તો મિત્રો ફાઇનલી છે ને આપણે ઘણી મહેનત કરી અને આપણે વોટર પાર્ક તૈયાર કરી નાખ્યું છે એટલે દેશી ભાષામાં કહી તો આને હોજ કહેવાય હોજ જેવું આપણે તૈયાર કર્યું છે અને ઉપરથી આપણે સ્લાઇડ કરી છે અને ફાઇનલી મિત્રો બપોરના 12 વાગ્યાની વાત છે ને અટાણે 5 વાગી ગયા આટલું વિચાર્યું નહોતું કે આટલી બધી વાર લાગશે એટલી વાર લાગી અને મિત્રો કાગળ ઘટ્યું હતી અહીંયા વચમાં હાંધો મારી દીધો ટેપથી તમે જોઈ શકો અને હજી આપણે અંદર થોડીક ધૂળ પડી ગઈ કેમ કે અહીંયા ઉપર થોડોક કાગળ ઘટ્યો હતો આ સાઈડ એટલે આમ બધું હેરફું થઈ જાય અને હવે બધું કમ્પ્લીટ થઈ ગયું હાલત થઈ ગઈ એકદમ પતલી આટલું બધું કરવામાં મિત્રો આ હેલું લાગે ને દેખાય હેલું એટલું હેલું નથી બહુ અઘરું છે હવે એને પાણી પહેલાં છોડીએ અને થોડુંક પાણી એની અંદર ભરી દઈએ એટલે એને ઉડે નહીં પવનનું અને પછી મિત્રો આપણે એને નાહીએ અને ધબધબાટી બોલાવીએ અને તમે કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ ને એન્જોય કરો એન્જોય કાળું ને હું મારા તમને થોડીક વાર ન્યાય ને નીકળતું પાણી ભરાઈ ગયું મિત્રો બહુ વજન થઈ ગયું હે લીંડું નીકળી મૂકી દો બીજો દિવસ તો ગાઈસ અટાણે છે ને આપણે ભરાઈ છે આપણે આ ખાડો જો એટલો ભરાઈ ગયો છે ને હવે જો આ કદાચ 1 ફૂટ એક જેટલું છે અધૂરો પછી નાવું છે ક્યારું ના રાહ જોઈને બેઠા છે અને જો આ રહ્યો ને બોકડા જેવો થઈ ગયો છે એટલે એને એટલે એને હબાવ નવરાવાનું થાય છે અને અટાણે તડકો ફૂલ પડે છે બપોરના 2 વાગ્યા છે અને હવે મારવાના છે અમે ધબધબાટી બોલાવવાના છીએ આમ અમારે થોડીક મોટર નાની પડે છે એટલે થોડુંક પ્રોબ્લેમ છે બાકી ફૂલ પાણી આવતું હોય ને તો ખાયખા ભરાઈ જાય તો મિત્રો ફાઇનલી આપણે છે ને જો અહીંયા પાણી ભરાઈ ગયું છે એના અંદર 2 મગર પડ્યા છે અને હવે મિત્રો આ પાણીને છોડવાનું છે અને પછી આમાં લહરવાનું મજા આવે છે અને આપણે અહીંયા પણ ભરાઈ ગયું છે અહીંયા પણ પાણી ભરાઈ ગયું છે તમે
તમે કહેતા હોય તો ઠેકડો મારું ઠેકડો. ના પછી મજા આવશે. પાણી ભેગું એકાયરે પડશે, અટાણ નથી પડવું. પાણી એકદમ આવતું ને તો મજા આવે. નહીં મજા આવે તો હે ને પાણી છોડીએ અને કેવી મજા આવવી જોઈએ. તો મિત્રો ફાઇનલી હવે હે ને પાણી છોડીએ હે અને મજા ફૂલ આવવાની છે. અહીં માન કરીને પકડ્યું. પહેલા તો આ માન કરીને હટાડ્યા, કેમ કે અમે આજે 4 જણા જ છીએ. તો હવે હે ને છોડીએ હઈએ. તું આમ કેમેરામેન ઉપર ઉભો રહેતો. હાલો 1 ઉપર જા. સ્ટાર્ટ. 3 2 1 સ્ટાર્ટ. ઓલા ટેમ્પાટીમાં હલવાઈ ગયો હતા. ફૂલ મજા આવી ગયો. અહીંથી આમ સીધી ડાય જ લઈ ગયો. એ ભાઈ હું પડી જાવ હવે. હવે થોડોક આ લુગડાનો કામ અરે એક પેરામ દોરું થઈ ગયું. મારા ઉપર પડ્યા. ધડા ધડી હો. ઓહો હજી માંથી પાણી આવે રહ્યું. કાંઈ ઘટે નહીં મિત્રો, મોજ આવી. મિત્રો આ જો સડીને થકતો પાડો. હાલ બાણીની વાથી પાછું પેક કરી દે. હાલો પાછું સડાઈ દે. વાથી પાણી પાછું પેક કરી દઈ એટલે હે ને પાછું આવવા દે, પછી મજા આવી છે. એટલે બે છે પાછા ગયા તારી ગોપાઈ. આટલું પાણી આવે છે મોટરમાં, તમે જોઈ શકો. તો મિત્રો ફાઇનલી આપણે છે ને બીજી વાર ખોલીએ છે ને, આમ જોવો જોઈ શકો તમે કઈ રીતના દાયટેથી પકડ્યું અને અહીંયા તૂટી ગયું કાગળ. તો મિત્રો હવે પાછું ખોલીએ અહીંયા. આઈસ ખોલે તમારે અહીંયા બે હોય. 3 2 1 સ્ટાર્ટ.